આજે હું તમને આ વિડીયોમાં મોતીવર્કના થેલા, ઝુમ્મર, મટકી, ત્રાસ અને કાના ભગવાનનો ઝૂલો બતાવીશ। આ ઝુમ્મરમાં હાથીગોટીની ડિઝાઇન બનાવેલી છે। આ ઝુમ્મરમાં સિક્કલવાળી ડિઝાઇન બનાવેલી છે। મોતીવર્કની વસ્તુઓ બનાવડાવવા માટે અમારો મોબાઈલ નંબર 8460403751 છે। આ મટકીમાં અમે હાથીગોટીવાળી ડિઝાઇન બનાવેલી છે। આ લોટી નાળિયેરમાં સિક્કલવાળી ડિઝાઇન બનાવેલી છે, જેમાં ઓરિજિનલ નાળિયેર, ત્રાંબાની લોટી અને ઓરિજિનલ ઈંઢોણી ઉપર ઓરિજિનલ મોતીથી વર્ક કરેલું છે। હવે જોઈએ આપણે દોરી ઘૂઘરો અને પાંગરાનો સેટ। આ મોતીવર્કથી બનાવેલા બે ઘૂઘરા, જેમાં ડેકોરેશન માટે નીચે રમકડા ટાંકેલા છે। આ છે 5 ફૂટની મોતીથી બનાવેલી દોરી। મોતીવર્કની કોઈ પણ વસ્તુઓ અમે કસ્ટમાઇઝ કરીને બનાવી આપીએ। આ છે મોતીવર્કથી બનાવેલા પાંગરા, જેમાં ડેકોરેશન માટે રમકડા ટાંકેલા છે। આવા એક સરખા ઓર્ડરથી બે સેટ બનાવેલા છે। આ છે મોતીવર્કથી મઢેલો ત્રાસ, જેમાં સિક્કલવાળી ડિઝાઇન બનાવેલી છે, વચ્ચે સાંખિયાની ડિઝાઇન બનાવેલી છે અને ફરતે ડેકોરેશન માટે રમકડા ટાંકેલા છે। આ છે કાના ભગવાનનો ઝૂલો, જેમાં વચ્ચે ગાય કાનાજી અને બંને બાજુ મોરની ડિઝાઇન બનાવેલી છે। હવે આપણે જોઈશું આ પૂજા થાળીનો સેટ, જેમાં ફરતે બોર્ડર, વચ્ચે સાંખિયો, બહારની સાઈડ હાથીગોટીની ડિઝાઇન અને આવી રીતે બે મોતીવર્કથી મઢેલી વાટકીઓ બનાવેલી છે। આ પૂજા થાળીના સેટમાં ચોકડીવાળી ડિઝાઇન બનાવેલી છે। જેવી પૂજા થાળીમાં ડિઝાઇન છે, એવી સેમ ડિઝાઇનનું આપણે લોટી નાળિયેર બનાવેલું છે। હવે આપણે જોઈશું મોતીવર્કથી બનાવેલી ઘવેરી। એની મજબૂતાઈ માટે આપણે કાપડ અને પંચથી પોથવેલું છે। હવે આપણે જોઈશું આ પૂજા થાળીનો સેટ, જેમાં મોતીવર્કથી મઢેલી કકણી, આ મોતીવર્કથી મઢેલી વાટકી, આ બીજી વાટકી અને આ ત્રીજી વાટકી, અને આ છે મોતીવર્કથી મઢેલો કળશો। અંદરના ભાગમાં જેવી ડિઝાઇન બનાવેલી છે, એવી સેમ ડિઝાઇન બહારના ભાગમાં બનાવેલી છે। હવે આપણે જોઈએ આ મોતીવર્કથી મઢેલા થેલા, જેમાં બંને બાજુ સરખી ડિઝાઇન બનાવેલી છે। હવે આપણે જોઈએ આ લાલ કલર